રાધે રાધે, હું પાછી આવી ગઈ. તમારી અંજલિ પાછી આવી ગઈ છે એક નવી ટ્રીપ નહીં, એક યાત્રા સાથે. અને આ યાત્રા ખબર નહીં મારી સૌથી લાંબી યાત્રા થવા જઈ રહી છે. અને મેં વિચાર્યું નહોતું કે હું આ કોઈ દિવસ કરી શકીશ, પણ જ્યારે કાનાની ઈચ્છા હોય, જ્યારે મારા ઠાકરની ઈચ્છા હોય, તેની આગળ કોઈનું ના ચાલે. અરે મારું એ ના ચાલે, કારણ કે એણે મારી ઘણી પરીક્ષા કરી છે અહીંયા જવા માટે અને અહીંયા બોલાવવા માટે. બર્થડે મંથ હોય તો મારું એક જ લક્ષ્ય હોય છે કે વર્ષમાં મારે મારા બર્થડે મંથની અંદર વૃંદાવન જવાનું. એટલે હું પહોંચી ગઈ છું અહીંયા મથુરા જંકશન. અને મથુરા જંકશનની પહોંચતા જ તમને ખબર દેખાય, કંઈ જ દેખાતું નથી. ભયંકર ઠંડી હતી અહીંયા પહોંચ્યા ત્યારે, પણ વાતાવરણ બહુ જ સુંદર હતું. એટલે હું ખુશ થઈ ગઈ. અને અહીંયા મારો પગ પડે ને એટલે હું રાજી થઈ જાઉં કે હાય હું મારા કાના પાસે પહોંચી ગઈ. અને અહીંયાથી અમે ટુકટુકમાં બેસીને નીકળી ગયા મારા સ્ટે પર, એટલે કે મારા લોકેશન પર, મથુરાથી વૃંદાવન. અને વૃંદાવનની અંદર અમારું આશ્રમ હતું, ભક્તિ યોગ આશ્રમ. એઝ યુઝ્યુઅલ મારા ગોપી ડ્રેસમાં, અને ગોપી ડ્રેસ પહેરીને હું નીકળી પડી સૌથી પહેલા યમુના માતાના દર્શન કરવા માટે. દર્શન કર્યા એટલે ગૌ માતાએ કીધું તારી ફરજ નથી મને ઘાસ ખવડાવવાની, મને ભોજન કરાવવાની. એટલે મેં કીધું કે ભાઈ હા, તમને મળીશ તો જ મારા કાનાને મળીશ ને. એટલે એમને ભોજન કરાવી દીધું. અને હું પછી ક્યાં ગઈ એ જોવું જરૂરી છે, એના માટે લાઈક શેર ફોલો કરજો. રાધે રાધે. કહાની અભી શુरू हुई है.